એલર્ટ મોડ પર છે। દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં વાવાઝોડું ટકરાય તેવી પૂરેપૂરી સંભાવના છે। આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। દ્વારકાના સલાયા અને રૂપેણ બંદર પર માછીમારોનો જમાવડો જોવા મળ્યો છે। વાવાઝોડું છે તેની અસર હાલ દ્વારકાના દરિયામાં દેખાઈ રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ દ્વારકાથી લગભગ 600 કિલોમીટર જેટલો દૂર છે શક્તિ વાવાઝોડું, ત્યારે દ્વારકાના દરિયામાં તેની અસર સાફ સાફ જોઈ શકાય છે। 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકાના દરિયામાં। દ્વારકા વહીવટી તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, જ્યારે દ્વારકા ખાતે આવતા પ્રવાસીઓને પણ દરિયામાં કે ગોમતી નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। કાંઠા વિસ્તારના જે લોકો છે તેમને પણ સાવચેત કરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં લોકો છે તે મદદ માટે ફોન કરી શકશે। અને ખાસ કરી અને જ્યારે આવતીકાલે એટલે કે 6મી તારીખે જે શક્તિ વાવાઝોડું છે તે યુટર્ન લઈ અને દ્વારકા તરફ આવે તેવી ભારતીય મોસમ વિભાગ દ્વારા અનુમાન કરાઈ રહ્યું છે। અશોક માણેક, BTV ન્યૂઝ, દ્વારકા।